સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો ખેડાના લસુંધરામાં પાટીદાર મહિલાની રબારી સમાજની રજૂઆત. રબારી સમાજના અગ્રણીઓને સંબોધીને એક મહિલાએ અપીલ કરી છે. રેણુકા પટેલ નામની રબારી સમાજના અગ્રણીઓને અપીલ કરતી વિનંતી કરતી એક વિડીયો છે તે સામે આવ્યો છે. રબારી સમાજના યુવક પાસેથી પોતાની દીકરીને પરત અપાવવાની માંગ કરવામાં આવી. પોતાની દીકરીને રબારી સમાજનો પિયુષ રબારી ભગાડી ગયો હોવાનું કહ્યું છે. રબારી સમાજને પોતાની દીકરી પરત અપાવવાની માંગ કરી છે. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને આ જ વિડીયો હવે ચર્ચાનો વિષય પણ બન્યો છે. યુવતીના પરિવારે ઠાકરસિંહ રબારીને જાણ કરી છે. યુવતીની માતાએ ઠાકરસિંહ રબારીને પોતાની દીકરીને પરત અપાવવા માંગ કરી છે. મૂળ અમદાવાદનો પિયુષ રબારી ચારણ નિકોલ ગામે રહેતો હતો. યુવતીને 6 દિવસ પહેલા પિયુષ ભગાડી ગયો હતો. પરિવારે કઠલાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. યુવતીએ માતા પિતાની જાણ બહાર લગ્ન કર્યા હોવાની પણ રજૂઆત થઈ છે. તો પાટીદાર મહિલાની રબારી સમાજને રજૂઆત છે. એક વિડીયો પણ તેમના દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. અહીંયાથી કોલેજ જવા નીકળી હતી સવારે 8 વાગે. 8 વાગે ગઈ પછી 12:30 એની કોલેજ છૂટી જાય. કોલેજ છૂટતા ફોન કર્યો, ફોન આવ્યો નહીં. આખો દિવસ મેં ફોન કર્યા 2 વાગ્યા સુધી. ફોન એનો સ્વિચ ઓફ આવ્યો. સ્વિચ ઓફ આવતા મારી વેદના જાગી ગઈ કે મારી દીકરીને કઈ થયું તો નથી. એટલે અમે આખો દિવસ શોધખોળ ચાલુ કરી. શોધખોળ કરતા અમને ના મળી એટલે અમે પોલીસ સ્ટેશનમાં જાણ કરી. એ પછી 4-5 દિવસ પછી અમને મોડાસા પોલીસ સ્ટેશનમાં જાણ આવી કે બેન તમારી દીકરી મોડાસા પોલીસ સ્ટેશનમાં આવી છે, તો તમે શું કહેશો? મેં કીધું મને મારી દીકરી સાથે વાત કરાવો. તમે અહીં આવો છો? મેં કીધું મારાથી મારા હસબન્ડ બીમાર છે, હું બીમાર છું, મારાથી કઈ નીકળે એવું નથી. તમે અમારા દીકરી સાથે વાત કરો. તો રકઝક કરતા એ કેટલી વખત રકઝક કરી ત્યાં પછી અમારી જોડે વાત કરી. મારે રબારી સમાજમાં મારી દીકરી ગઈ છે તો મારે રબારી સમાજ સાથે હું આશા રાખું છું કે મારી દીકરી મને પરત સોંપે. જેમ એમને કિંજલબેન લીધા એવી રીતના મારે મારી દીકરી તો જોઈએ સાહેબ. અને આ જ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે દીકરીના માતા રેણુકાબેન પટેલ જોડાયા છે અને સાથે જ પાટીદાર આગેવાન વિરાનભાઈ પટેલ પણ આપણી સાથે જોડાયા છે. બંનેનું સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. રેણુકાબેન, ખાસ કરીને આપનો એક વિડીયો સામે આવ્યો અને આપ સતત એ અરજ કરી રહ્યા છો દીકરીને પાછી લાવવા માટે. સૌથી પહેલા આપની શું માંગ છે? પેલા એ જ માંગ છે બેન, મારી દીકરી મને રબારી સમાજ પાસેથી પાછી અપાવો. અને મારી દીકરી રબારી સમાજના ઠાકરજી મને પાછી અપાવે. સમાજ ભેગો કરી અને એ બધી વિચારણા કરી મારી પાછી પપાવવા એવા આવેદન કરું છું કે ગમે એ થાય મારી પપાવો. બિલકુલ રેણુકાબેન, આપે જે રીતે વાત કરી કે રબારી સમાજના અગ્રણીઓને આપે અપીલ કરી છે, એક વિડીયો આપે જાહેર કર્યો છે. પ્રશ્ન મારો એ પણ છે કે દીકરી વિશે આપને ક્યારે ખ્યાલ આવ્યો, કેવી રીતે આપને ખબર પડી? અને સાથે જ જે રીતે આપે એ જણાવ્યું કે અલગ વિસ્તારમાં તે હતી, ત્યાં પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાવા પડ્યા હતા, એટલે આખી એ પરિસ્થિતિ શું રહી હતી એ પણ આપની પાસેથી મારે જાણવું છે. અમે કોલેજ ગઈ. કોલેજ ગયા 12-12 મેં એનો ફોન કર્યો, સ્વિચ ઓફ આવ્યો. એટલે પછી મને થોડી ગભરામણ થઈ ગઈ કે મારી દીકરી કોઈ દાડે એવું તો બન્યું નહીં ના આવો. હજી ફોન ના એટલે પછી સતત ફોન ચાલુ રાખે. એટલે મારી વેદનાનું એટલે મને થયું તો નહીં. એટલે બધી શોધખોળ ચાલુ કરી. શોધખોળ કરતા ના મળી એટલે અમે પોલીસ સ્ટેશન ગયા કઠલાલ. સાહેબ દીકરી એવી રીતે મને મળી નથી, પાછી ઘેર આવી નથી, તો મને શોધવા માટે મદદ કરો. એટલે પછી અમે બેન સાથે એમને સોંપ્યા. પછી દિવસ શોધતા જ રહ્યા. શોધતા એમનો પછી એક દિવસ મોડાસા પોલીસ સ્ટેશનમાં ફોન આવ્યો કે બેન તમારી ગઈકાલે તમારી છોકરી અમારે અહીંયા આવી છે, તમે શું સારું તમે એના સેફ રાખજો. કઈ સુધી તો મને ખબર નથી કે એને લગ્ન કર્યા છે. તો મેં કહ્યું હું કોઈ એના મોકલું મારાથી, તો હું બીમાર છું, મારાથી હવે એવું નહીં. મારા હસબન્ડ બાબાને એક્ઝામ ચાલે એવું બધું હતું એટલે કઈ દેજો.
તો મેં કઈ મારી સગવડીઓ મારી બેબી નાઈન લઈ ગઈ તો કે ના બેન એને રજીસ્ટ્રેશન લીધું છે. પછી મેં તું મારી બેબી જોડે વાત કરાવો તો મેં રબજબ કરતા કરતા એમને વાત જ ન કરાવતા. ફરી મેં કેટલી અરજી કરી એમને ફોન કર્યો, ફોન ઉપાડી અને ફોનમાં વાત કરાવી તો પછી આવો છો કે હું લઈ જતો રહું કે મેં કીધું ભાઈ દીકરી મારી છે તારી થોડી છે કે તું લઈ જતો રહું. અત્યારે જો એ ભાઈ આવી રીતના વકીલ બોલતા હોય કે લઈ જતો રહું તો પછી એ શી ખાતરી કે એને મારી દીકરીને લઈ જઈને જબરજસ્તી લગ્ન કરાવ્યા. બિલકુલ રેણુકાબેન, આપે જે વાત કરીશું, આપની દીકરી સાથે આ ઘટના પછી કોઈ આપની વાત થઈ, કોઈ સંપર્ક થયો આપનો? કોઈ છે નહીં બેન, હમણાં કાલ સંપર્ક થયો તો મારી મને ફોન તો મારી છોકરીનો ફોન બોલાતો. બિલકુલ બિલકુલ, આપણી સાથે વિરાંગભાઈ પટેલ પણ જોડાયેલા છે. વિરાંગભાઈ, કારણ કે પાટીદાર સમાજ દ્વારા પ્રેમ લગ્ન નોંધણી વિશે પણ એક ચળવળ ઉભી કરવામાં આવી હતી, સતત રજૂઆતો કરવામાં આવી હતી. આજે એક પાટીદાર માતા પોતાની દીકરી માટે ગુહાર લગાવી રહી છે, રબારી સમાજને ગુહાર લગાવી રહી છે અને એ પણ કહી રહી છે, પાટીદાર સમાજને પણ હવે ગુહાર લગાવી રહ્યા છે કે એમની દીકરી એમને પરત મળે. આપની પાસેથી એ જાણવું છે, કારણ કે દીકરીને પાછા લાવવા માટેના કોઈ પ્રયાસો કરવામાં આવશે, એમની સાથે કોઈ વાતચીત કરવામાં આવશે અથવા તો પાટીદાર સમાજ દ્વારા કોઈ સંપર્ક કરાયો છે? ચોક્કસ બેન, અમે એમની જે લાગણી છે એની સાથે સમગ્ર એસટી સંગઠન એમની જોડે ઉભેલું છે અને જે અમને કિંજલબેનનો જે પ્રશ્ન બરાબર, તો એમાં જે રબાઈ સમાજ સમગ્ર ભેગો થઈ, ઠાકરસિંહ કમાઈને એ લોકો જે ભેગા થઈ અને ચૌધરી સમાજના આગેવાનો ભેગા થઈ અને જે બેનને પાછા લાવ્યા એમના સમાજની અંદર પરત, તો પાટીદાર સમાજ વતી અમે પણ ઠાકરજીભાઈ તમામ રબાઈ સમાજના આગેવાનો વિનંતી કરીએ છીએ કે આવો અમારી સાથે અને આપણે આ બેનને ન્યાય અપાઈએ અને એમની દીકરી અમને પરત આપી શકીએ. અને બીજી વસ્તુ બેન કે છેલ્લા 5 વર્ષથી અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલ આ મુદ્દા પર લડી રહ્યા છે, તમે ખ્યાલ હોય તો આજે એક વસ્તુ સાબિત થયું કે હર્ષભાઈ સંઘવી છે વિધાનસભાની અંદર કે કાયદો પસાર થઈ ગયો છે, અમે આ કરી નાખ્યું છે. તો વિચાર કરો કે મેરેજ થઈ ગયા છે, મને તો આ વસ્તુ લોલીપોપ જ લાગે છે કે હજુ સુધી એવો કોઈ કાયદો આવ્યો નથી, ખાલી લોલીપોપ આપી છે. તો અમારી સંપૂર્ણ જે કઈ અમારી જરૂર પડશે બેન સાથે અમે ઉભા છે, બરાબર. અને જયારે પણ જરૂર પડે પાટીદાર સમાજની બેન અમને યાદ કરજો, અમે તમારી સાથે છે. અને રબારી સમાજના તમામ આગેવાનોને બે હાથ જોડી વિનંતી છે કે બને તો અમને સહકાર આપજો અને આ બેનને ન્યાય આપવાનો પ્રયત્ન કરજો. બિલકુલ, કારણ કે જે પ્રમાણે રેણુકાબેન અત્યારે પાટીદાર સમાજ, આપનો સમાજ પણ આપની સાથે છે ને તે કહી રહ્યા છે કે આગળ તે બેઠકો કરશે અને જે રીતે વહેલામાં વહેલી તકે નિવેડો લાવવાનો પ્રયાસ કરશે. આપની પાસેથી મારે એ પણ જાણવું છે કે આપે આખો આ મામલો સામે આવ્યો, આપને ખ્યાલ આવ્યો, આપે ઘણી બધી જગ્યાએ સંપર્ક કર્યા, શું કોઈની સાથે વાતચીત કરવાની, સમાજના આગેવાનો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો અથવા તો કોઈ આવ્યા હોય? અને જી, મારું એસટીજી ગ્રુપ છે ને, લાલજીભાઈ, ગૌરવભાઈ, આ બધા મારી સાથે જ છે બેન. અને મને આશા છે કે લાલજીભાઈ, એસટીજી ગ્રુપ બધું મારી સાથે જ છે, એ બધા મારી મદદ જ છે. બધાય મને વિશ્વાસ છે કે મારું પાટીદાર સમાજ મને મારી દીકરી લાવીને આપશે જ. બિલકુલ, અને એટલા આ બાબતે અમે સંપર્કમાં છે, રબાઈ સમાજના આગેવાનો સાથે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પણ સંપર્કમાં છે અને બને એટલો સરળ સુખમય એનો અમે પ્રયત્ન કરીશું કે બેનને એમની દીકરી પરત મળે. બિલકુલ, જે પ્રમાણે રેણુકાબેન, વિરાંગભાઈ પણ કહી રહ્યા છે કે વહેલામાં વહેલી તકે બેઠકો પણ કરવામાં આવશે, સતત તેઓ સંપર્કમાં છે. ખાસ કરીને આપની પાસેથી એ પણ જાણવું છે, કારણ કે એક માતા તરીકે એક લાગણી સ્વાભાવિક રીતે જોડાયેલી હોય, પોતાની દીકરી માટે સતત આપ ગુહાર લગાવી રહ્યા છો. આપે ઠાકરસિંહ રબારીને પણ અપીલ કરી છે, તેમને પણ એ કહ્યું છે કે વહેલામાં વહેલી તકે આપ બેઠકો પણ કરો. એમની સાથે આપની કોઈ વાત થઈ, એમણે કંઈક જવાબ આપ્યો આપને? એ વિડીયો આપે જાહેર કર્યો એના પછી એમણે તો એવું મને હજુ કશું કર્યું નહીં. મેં તો એમને સતત વિનંતી કરી, તમારું અમારા ગામડા શહેરમાં, સિટીમાં કોઈ પણ તમારો સમાજ હોય ત્યાંથી તમે ભેગો કરી અને બધાની મીટિંગ તાત્કાલિક કરો, મારી દીકરી મને તાત્કાલિક સોંપો. બિલકુલ,
બિલકુલ રેણુકાબેન, આપે જે રીતે વાત કરી અને આપણી સાથે અત્યારે પાટીદાર આગેવાન વરુણભાઈ પટેલ પણ જોડાયા છે, એટલે તેમની સાથે પણ આપણે આ જ મુદ્દે વાત કરીશું. વરુણભાઈ, આપને સવાલ એ પણ છે, કારણ કે એક માતા સતત પોતાની દીકરી માટે ગુહાર લગાવી રહી છે. એક જ વાત કે એમને એમની દીકરી જલ્દીથી જલ્દી પરત મળી જાય, અને જે પ્રમાણે પ્રેમ લગ્ન નોંધણી વિશે પાટીદાર સમાજે જે રીતે આગળ આવ્યો હતો અને એક ચળવળ ઉભી કરી હતી, પરંતુ હવે પાટીદાર સમાજમાં આ પ્રકારનો કેસ સામે આવ્યો, એટલે કઈ રીતે આ માતાને મદદરૂપ થશે અને કેવી રીતે તેમની હેલ્પ કરશો? જો હું દીકરીના પરિવારનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, અને સંપર્ક થાય એટલે હું સંપર્ક કરી અને હું પોતે રૂબરૂ ત્યાં જવાનો છું, અને સમાજના આગેવાનોને બી કહીશું, અને મેઇન જે કાલે જ રબારી સમાજના આગેવાનો અને એમાં ખાસ કરીને ઠાકરસિંહભાઈ જેવા ઘણા આગેવાનોએ ડંકાની ચોટ ઉપર ડિક્લેર કર્યું હતું કે અમારે કોઈ સમાજની દીકરી જોઈતી પણ નથી, અને અમે કોઈ સમાજમાં દીકરી આપીશું પણ નહીં. આપણા સમાજમાં પણ કોઈ દીકરી આવશે તો અમે પરત કરી દઈશું. તો રબારી સમાજ જે પોતાની વાત કરી છે, સુરા બોલ્યા ના ફરે, એ વાત યાદ રાખે અને પાટીદાર સમાજની આ દીકરીને વહેલામાં વહેલી તકે સામાજિક ધોરણે પરત કરવાનો પ્રયત્ન કરે. ગુજરાતનો આ મૂળભૂત રીતે બહુ જ મોટો પેચીદો સામાજિક પ્રશ્ન છે, ભાગીડું લગ્ન પ્રથા, અને એના અનુસંધાનમાં અમે ઘણા બધા આંદોલનો કર્યા, ઘણા બધા કાર્યક્રમ કર્યા, અને એના અનુસંધાનમાં સરકારે પણ થોડાક રચનાત્મક સુધારાઓ પણ કર્યા. ભલે રચનાત્મક સુધારાઓની મુહિમમાં સમાજનો બહુ મોટો વર્ગ અળગો રહ્યો, તેમ છતાંય સમાજના દરેક વર્ગ માટે પ્રયત્ન કર્યો છે, અને આ જે દીકરીના પરિવારને જે પ્રશ્ન છે એમની મુલાકાત લઈ અને આજ અથવા કાલ અમે એમાં આગળની દિશામાં કાર્યવાહી શરૂ કરીશું. બિલકુલ. મેઇન રબારી સમાજના આગેવાનોને ખાસ વિનંતી કરીશું. જી બિલકુલ. વરુણભાઈ, દીકરીની માતા છે એ પણ આપણી સાથે જોડાયેલા છે. રેણુકાબેન, વરુણભાઈ પાટીદાર નેતા, પાટીદાર આગેવાન છે, આપ એમને શું કહેશો? કારણ કે એમણે એ જ વાત કરી છે કે વહેલામાં વહેલી તકે આપનો સંપર્ક કરશે. એમને શું કહેશો આપ? હું એ જ કહીશ સાહેબ, તમે મારી વારે આવો. મારો આખો પટેલ સમાજ, મારા પટેલ અગ્રણીઓ બધા જ તમારી સાથે છે. અમારા એસટીજી ગ્રુપ, લાલજીભાઈ, ગૌરંગભાઈ, બધા તમારી સાથે છે. બધા ભેગા હળી મળીને પાટીદારની દીકરી ઘરે લાવો. હું વીટીવી ના માધ્યમથી બહુ જ જવાબદારીપૂર્વક, બહુ જ મક્કમતાથી અને બહુ જ ગંભીરતાથી કહું છું, કોઈ આવે કે ના આવે મને કોઈ ફેર નથી પડતો. હું તમને મળવા આવનારા 48 કલાકમાં આવીશ, અને તમને સંતોષ થાય એવો મારી સક્ષમતા પ્રમાણે, મારી શક્તિ પ્રમાણે હું પૂરેપૂરો પ્રયત્ન કરીશ. જે પણ પરિણામ આવે હું તમારી સાથે ખભે ખભો મિલાઈને રહીશ. હું હમણાં જ વીટીવી જોડેથી તમારા સંપર્કના બધા માધ્યમ હું લઈ લઉં છું, તમારો સંપર્ક કરું છું, અને રૂબરૂ તમારી મુલાકાત તમારા પરિવારની કરીશ. અને 48 કલાકનો મને સમય આપો, 48 કલાકમાં તમને મળીશ, અને 48 કલાકમાં આપણે સાથે મળી આગળની કાર્યવાહી કરીશું. મેં એમનામ તમારી જોડે સંપર્ક થયો એ પહેલા જ મેં માલધારી સમાજના આગેવાનો સાથે ઓલરેડી મેં સંપર્ક ચાલુ કરી દીધો છે. જ્યારથી મને વીટીવીના માધ્યમથી આ વાત મળી છે ત્યારથી મેં માલધારી સમાજના આગેવાનો જોડે સંપર્ક પણ ચાલુ કરી દીધો છે, કે એમને હજુ 2 દિવસ પહેલા જ કમિટમેન્ટ આપેલું છે ગુજરાતના દરેક સમાજને કે ભાઈ અમારો કોઈ દીકરો બાળક બુદ્ધિમાં આવી ભૂલ કરશે તો અમે પણ કોઈ દીકરીનું જીવન નહીં બગાડીએ, અને કોઈનું સામાજિક પરિપ્રેક્ષમાં સમાજનું સમન્વય નહીં બગડે એવા પ્રયત્નો કરીશું. હું એમના સંપર્કમાં છું, અને હું તમારો પણ સંપર્ક કરું છું, અને આવનારા 48 કલાકમાં હું તમને રૂબરૂ મળવા આવું છું, અને પછી બધું કરીએ. બિલકુલ. આભાર આપ તમામ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા માટે. તો જે પ્રમાણે અત્યારે પાટીદાર નેતા છે વરુણ પટેલ, તેમના દ્વારા પણ આશ્વાસન આપવામાં આવ્યું છે દીકરીની માતાને કે વહેલામાં વહેલી તકે તેમનો સંપર્ક કરવામાં આવશે, અને આગામી 48 કલાકની અંદર જ આ જે મામલો છે તેનો નિવેડો લાવવામાં આવશે. એ દીકરીની માતા સતત ગુહાર લગાવી રહ્યા છે, પોતાના સમાજને અને તેની સાથે સાથે રબારી સમાજના અગ્રણીઓને પણ સંબોધીને અપીલ કરી છે.